ખેરગામના સ્વયંભૂ માં ભવાની માતાનો પાટોત્સવ ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો હતો, જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા. ખેરગામના પૌરાણિક સુપ્રસિદ્ધ સ્વયંભૂ ભવાની માતાના મંદિરનો પાટોત્સવ શ્રાવણ વદ પંચમી શનિવારના દિવસે ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં ઉજવાયો. સવારે 24 કલાક માટે ભજન સપ્તાહના સંગીતમય ભજનો સાથે પ્રારંભ થયો હતો. માતાજીનો યજ્ઞ હવન કરવામાં આવ્યો હતો, જેમાં મંદિરના અધ્યાસ્થાપક ભગુભાઈ સોનીના પૌત્ર મનોજ જયંતિલાલ સોની દંપતીના યજમાન પદે ઋષિકુમાર જોશી નવયુવા ભૂદેવ યજ્ઞ વિધિ કરાવી હતી. ખેરગામના કથાકાર પ્રફુલભાઈ શુક્લએ ધ્વજારોહણ કર્યું હતું. માતાજીના પૂજારી યુવરાજગીરી ગોસ્વામી, ટ્રસ્ટી દલુભાઈ લાડ, ઉપસરપંચ જિગ્નેશ પટેલ, યાનિક સોની, અંકુર, પંકજ શ્રીજી સહિત ભાવિકોએ પૂજા યજ્ઞમાં ભાગ લીધો હતો. ગુજરાત મહારાષ્ટ્રમાં પણ ભવાની માતામાં આસ્થા ધરાવનાર અનેક ભક્તો માતાજીના નવરાત્રી ઉત્સવમાં ખાસ દર્શન માટે પધારે છે. મનોજના દાદા સ્વર્ગીય ભગુભાઈ રઘુનાથજી સોનીને ભવાનીમાં ભારે આસ્થા હતી, જેથી તેમણે પહેલા નાની ડેરી અને પછી 9 ફૂટ ઊંચાઈનું માતાજીનું મંદિરનું નિર્માણ કર્યું. સ્વર્ગીય ભગુભાઈ અને અનસુયાબેન માતાજીની ભક્તિભાવથી પૂજા અર્ચના કરતા હતા, જેથી તેમના પુત્ર જયંતિભાઈ રમેશભાઈ પણ માતાજીમાં ભારે શ્રદ્ધા ધરાવતા હતા. હાલમાં મનોજ અને તેમનો સુપુત્ર યાનિક દેખભાળ કરે છે. પાટોત્સવ નિમિત્તે સમગ્ર ખેરગામ ખાતે મા ભક્તોએ બપોરે મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ મંદિરમાં સૌથી વધુ પ્રજાપતિ કુંભાર જ્ઞાતિ પહેલેથી જ બહુ શ્રદ્ધા ધરાવે છે. તેમનું મહિલા મંડળ અને રામજી મંદિર મહિલા મંડળ તથા આજુબાજુના ભજન મંડળે 24 કલાક માટે વિવિધ ભજનો ગાઈ માતાજીની આરાધના કરી હતી. જી, તમારું નામ? મા અંબા ભવાનીનો પાટોત્સવ મહોત્સવમાં આજરોજ અમો વર્ષોથી ઓછામાં ઓછા 50 થી 60 વર્ષથી મા ભવાનીની પાટોત્સવની ઉજવણી અમારા પરિવારથી કરતા આવ્યા છે અને કરીએ છીએ. આજરોજ મંદિરમાં પૂજન હવન ભજન સપ્તાહ કરીએ છીએ અને મહાપ્રસાદનું આયોજન કરેલું છે અને તમામ લોકોની શ્રદ્ધા અનુસાર લોકો આવે છે, માતાના આશીર્વાદ લે છે. આપ સૌ માતાનો આશીર્વાદ લઈ આપનું કલ્યાણ કરો અને દર્શનાર્થે આવો. જય ભવાની. જય ભવાની. જય શ્રી રામ. જય ભવાની. અમારા ખેરગામના પ્રસિદ્ધ મા ભગવતી રાજરાજેશ્વરી ભવાની માતાનો આજે સાલગીરા મહોત્સવ છે. સ્વર્ગસ્થ ભગુભાઈ રઘુનાથભાઈ સોની, જેને માતાજી સપનામાં આવ્યા હતા અને આ ભવાની માતા કૂવામાંથી પ્રગટ થયા હતા, એમના પરિવારનો પારિવારિક વંશ પરંપરાગત આ સાલગીરા મહોત્સવ ચાલ્યો આવે છે. સ્વર્ગસ્થ જયંતિભાઈ ગુરુભાઈ સોનીએ પણ જ્યાં સુધી હતા ત્યાં સુધી માતાજીનો સાલગીરા ઉજવ્યો અને અત્યારે અમારે મનોજભાઈ સોની એ પણ એટલા જ ભાવથી માતાજીનો સાલગીરા ઉત્સવ ઉજવી રહ્યા છે. મા ભવાની હાજરા હજુ છે. આ રાજરાજેશ્વરી ભગવતી જગદંબાના પરચા અપરંપાર છે. આપણે ભારતમાં જ નહીં પણ દેશ વિદેશની અંદર, પરદેશની અંદર પણ મા ભવાની હાજરા હજુ થઈને પરચા, એનો આજે સાલગીરા મહોત્સવ છે. ભંડારો રાખવામાં આવ્યો છે. હજારોની સંખ્યામાં આજે લોકો માતાજીનો મહાપ્રસાદ લેશે. એટલું જ નહીં પણ અત્યારે 24 કલાકની સપ્તાહનો પણ આરંભ થાય છે. હવન કર્મ અમારા ઋષિભાઈ યોગેશભાઈ જોશીએ સંપન્ન કર્યો અને હવન પછી હવે માતાજીની સામે 24 કલાકની સપ્તાહનો પણ મંગલ આરંભ થાય છે. મા ભવાની સૌનું કલ્યાણ કરો. મા ભવાની સૌના ઉપર કૃપા કરે એવી એના ચરણોમાં પ્રાર્થના છે.